બે દારા તો ઘણા દારા થઈ જશે કાગળિયો લઈ લીધો છે પણ પેલા ભાઈ હતા એવો ફોન કરવા દે ભાઈ જમીન નું કોક લેહ ખરી હાલો સંજયભાઈ હા તમે જમીનો લેહો હા તે આપડે વેકવાની હતી આવશું તા ના જોવા હા હા આવો હા ભાઈ આવો પછી વાતો કરીએ પૈસાની એનો હા થઈ જીવા તમને આવો છો તો મોબાઈલ જતો ગાડી લાવવાની પેલી ગાડી બે કોડા લાવવાનો બધી વ્યક્તિ મારવી બત્તી દેખાય બત્તી લાગે મોટો નહીં ચાલુ કરે હા ઈશ્વરજી જનાજી ચાલો ઈશ્વરજી બસ હતા તો સારું હાલવા તો બેઠા જ હશે પેલું દલાલ આવે ને તે હું કહું રાહ જોઈ રહ્યો તો તે હજુ આવે તો કલાક તું આવું એના માટે આવે જમીન વેચવાની હું જમીન વેચવી કરો તમે તો એટલે આ સનાજી કાઢ હા સીધા તો તમને મારે છે આમાં તો છોકરો શું ગાડું લાવવું તમારે ગાડી લાવી એટલે તો કહું સર હા બે આપે બે આ બે ભાઈઓના ભાગલા પર ગયા તમે નીચો હતા ગોમમાં તમારા બધાને પેલી વખત તો લાકડી આવે એવું કરતા હતા બે ભાઈ વિકેજ મારે જો આ કાગળ લઈને નખતો જો આવત છે અમને અડધો કલાકમાં એટલા વિકેજ મારીએ ને જો આ ખોટા ભાગલા પડી જાય તમે બે ભાઈઓમાં ખબર પડે છે અને તમે આ જમીન એકવા કાઢી એ વખત ભાઈ મારા ભાઈ હું બોલ્યો તો વાપરી ને તમે હા હા એટલે એ તો બોલ્યા કે મોટો કહેવાય મોટો એટલો ખોટો એટલે તો કીધું તો તાન સનાજી હા વિકેજ હારી તો નાની ના જલ્લા ભાઈ જો વેચશો ને તો અત્યારે દલાલી હા તમારું છેતરાઈ જશે ચીઠો બીઠો કરાવી દેશે ના કરે ચીઠો તમે 5 લાખ છે ને તો એમાં તમને ખબર નહીં પડે અત્યારે હું રજીસ્ટર નો કાગળો નું બધું કરે દે જોડે બેસીને અને પાછળ પસ્તાવાના દાડા આવે તમારે યાર ના આવે ને સનાજી તમારા ભાઈ હે ને તમારા માટે હારા માટે જ કે સનાજી વિકેજ મારવા દે ને યાર તો ભાઈ કહેતા નહીં કાવડી ના મન કે ભાઈ આવતું હતું ના ના હું કહેતા મને કે ગહજુ ને રજીસ્ટર કરી નાખ્યું અત્યારે તો બધા દલાલે કેવા તમને ખબર એ 5 લાખ નું ત્યાં કાલ દે તમને પછી રજીસ્ટર કરી નાખશે ગહજ જશે ના કહાય ને તાનું ભાઈ કહેવા ના આવતા એ દારૂ ના ના હારો ભાઈ બન હા ભાઈ બન જોઈએ તમારા ભાઈ બન કેવો છે ભાઈ અમને કહેવા આપવા નહીં કરે હા હા ઓલા ખાતા તો તમને ખબર નહીં પડે પછી ના ઈશ્વરજી હારા છે ભાઈ છોકરાને વિચારવાનું હોય સંજયભાઈ હે ને મા ભાઈ જેવા લાગે ભાઈ બનશે અમારા હતા જો ભાઈ આગો ભાઈ નો વિશ્વાસ નહીં કરવાનો ભાઈ જેવો હોય આ તમારા ભાઈઓ તો રાખ તૂટી જાય તો બીજાને શું આશા રાખવાની હું કે આટી વાત થઈ છે ભાઈ હારું તમે રહો ઈશ્વરજી હું તો જઉં તાન જવું આવું જ છે હવે મારે પેલું દલાલ આવે ને પાછું પૂરે એટલે એવું છે હવે તો અમે આવશું તાર હા આવજો તો હું લાગે ગહે જવાનું નહીં લાગે હું તો કહું ખબર હા ચોરી બેકાવ લાવીએ આપણે ભાઈ આપણે બે પોત
10 લાખનો આપણો ફાયદો હોવાનો છેતરાય તો લઈએ આપણે હા રોજ મેઠું બોલાવી અડધા બરબાદ કરી દેવા પાર્ટી આપવા દે હું બેઠો બેકવા દે તો આપણે પૈસા આપણે કરી નાખીએ. અડધા લઈ લેવાના આમ મેઠું બોલીને પૈસા આપણે અડધા ગાયબ કરી દેવાના વાળા નહીં કરતો 10 લાખ રૂપિયા લઈ લઈએ આપણે હા બરાબર બે ભાઈ બાકી મળ્યા છે ને આપણે હું લેવા દેવા તને હો ઈવન રાખો આપણે કોઈ વિશ્વાસ રાખો ને અને એટલે આપણને જલ્દી આવશે એટલે આપણે પૈસા તો લઈ જ લઈએ મંજૂરી બરોબર છે હું એ તમે લેજો તો હું લઈ હો એવું કરીએ તાર તો હવે બહારના મોકામાં ઈશ્વરજી આપણે 10 લાખ રૂપિયા લઈશું ખરા તો કાવટીને જીવાજીને ખબર પડી જાય તો હા પણ આપણે બહાર એકદમ વાત કરવાની જ નહીં કોઈ નહીં તમારા છોકરો પૈસા મારે છોકરો પૈસા બરાબર પણ આપણે જો ગધારા કહે તો શું કરીશું કે તમે જો કોડા આવું કરી કે જોડે રહી ઓમ ના કરાય નહીં હમ? વિશ્વાસઘાત તો ના કરાય ને ના જ કરે આમ તો કાયદેસરની વાત રોજ આપણે ભાઈ વિશ્વાસ રાખશો આવો ભાઈ હં બરાબર સીધા તમને ખબર મારા તો આ જોયું પાછું વેકવા કાઢ્યું અમને હા વાત તો સાચી છે તમારી કે પછી બે ભાઈ જોવો આપણે કોઈ લેવા દેવા નહીં આપણે લેવાય નહીં 10 લાખ રૂપિયા ચોક બીજા કમાઈશું હવે આ તો કાલ ઉઠી એ ગાડીઓ બાડીઓ લાવવા હા અને એમાં પણ પ્લેવો થઈ જાય ઘરમાં વાપરવાનો રૂપિયો નહીં રહે ને આપણા ઉપર આરોપ બધું લાગશે ત્યારે ઈશ્વરજી સનાજી બે જોડે રેંગ કરાવડાવી વાત તો તમારી કઈ સાચી છો અને આપા જોડે આવીને બે આવીને ગયા એટલે શક તો પદ ગમે તેને શક બરાબર પડે એના કરતા આપણે કશું કરવું નહીં એમાં જેમ કરે એમ કરવા જ દો હોય તો પાછળથી પછતાવાનો દારા આપ સરભાઈ હા તો આપણે એમ કહું આપણે પેલા કાપુભાઈ જોડી જઈએ હવ હેડો એમ કહીએ ના ના સમજાય નહીં હા હેડો આમ થાય પછી બે ભાઈ જે કરે ખરું હા હા હો હા એ જ કરવાનું થાય એ બે આપણે તો સલાહ હારી હાલવાની ના ના સાચી વાત કોઈ એનું બગડવું ના જોઈએ તાર હું લઈ જાય હો તાર હું કરે જોવા વાળા તારે પોણી વાળવાનું હોય ચિત્રમાં એ હારું બેરું પડી રહ્યું આ પડી રહ્યો તો બૂટો તો આપણો વધુ ના આવે ને સલાહ હારી હાલ લે આપણે હા બે ભાઈઓનો રાગ હારો નહીં કરીએ હો ના સાચી વાત છે તમે દવા બવા કશું કરતા નહીં જો બાવા થઈ જાય એટલે યાર જેટલી દવા શોર્ટમાં જો ભાવ તો જુઓ હા ભાવ બહુ થઈ ગયા તમે લાગે કાકું એ માખવા વાળો બાવા બામ કશું વાળતા નહીં હોય આપણે તો જમીન ના વેચીએ હો એવા જેવું આપણે તો જમીનો ના વેચીએ તો આપણે થોડા ભાવ તો પરવા તો બધાને દીધું અત્યારે તો ભાવ થોડા ચાલો 400-500 રૂપિયા હાલ બહુ થઈ ગયું બોટ ફિટિંગ કરું મને સહી કરી આલજે હરી આ પેલા કાગળિયા વેચવાની હતી કાગળિયો વેચવાનો જમીન વેચવાની હતી મારા તાર ડોશી તો સહી લઈને આવ્યો હા. તો તારી સહી જોવો મારી છે એની માગ તારી સહી જોવો જ ને એ સહી કરી આલજે મારી જમીનમાં ભાગ લેવા ના આવતું સારું તું લઈ સહી કરી આલજે પેલા हिंदी पेन लेता है हिंदी पेन नहीं लाऊं जो बड़ी थी हिंदी पेन वाले ले ભાઈ કે તો નહીં મને કે મારા ભાગ આલો ભાઈ आइकन कर आइकन हाँ आइकन લે અમારા ભાગ લેવા ના આવતું सारू हो ઓ કાકુભાઈ શું કરો
કચરે વાલ ચાલુ કરું. હા? આવવાનું હોય ને, હા તો વાલ ચાલુ કરું. હા હા ઓય, તમે ચો હેડે? અરે તમારા જોડે જ આવતા હતા તો. બોલો ને. આ તમારા પેલા જલ્લાભાઈ તો જમીન વેચવાનું અમારી જોડે આવ્યા હતા તો વાત કરતા હતા. ઓય, સહી કરી ગયું મારા જોડે બી યાર. સહીઓ કરાઈ છે. ઓવો. એ હાલી જ દેવાની બૈરા આલી જ દેવી એ તો ભાઈ. આપણે શું કહીએ? પણ કાઢીને પસ્તાન દાવા ના થાય છોકરો નહીં વિચારતો નહીં રહ્યો. નહીં વિચારતું. તમારો પૈસે તમારે બે આ તો શબ્દો અમે તો સમજાય તો કહું ના વેકાય પણ મેં જેટલું કીધું ઈશ્વરભાઈ. મોનતો જ નહીં. મોનતું જ નહીં. અમે સલાહ તો આલી પણ નહીં મોનતો કે ગાડી નવું લાવશે અને અમોભાઈ ખાલી થઈ જશે. હા, ઉડાડવા દેતા તારે. અમે તો આટલું કહેવા આવ્યા હતા તમે આ તો તમારો ભાઈ છે એટલે સમજાવ સલાહ લે શું કેવું સર ભાઈ? સાચી વાત છે પણ તમારી જે આ કરે તો આ ખરું. પછી ગાય બહુ થઈ ગઈ. હા હા તો અમે તો કહેવા આવ્યા હતા તો વેચશે હતા બધા લોકો હતા દલાલી ચા પડ્યા વેચશે ગહાઈ જાય પછી ગહાઈ કાયદા જશે. છે. જવાનું હોય તો. કહો. આ તો આટલી અમે તો કહેવા 2 નંબર થઈ જશે જો અત્યારે દલાલ લેવા છે એટલે આ તો અમે કહેવા હતા સમજાવજો હજુ તમારું કીધું કોઈ મોન હતું ભાવ હોય નહીં મને તમારો બોલતો જમીનનો ભાવ હોય નહીં પછી કહેતા નહીં એમાં 5-10 લાખ રૂપિયા આલીને શેરી ના જાય એમને બરાબર અને 2 નંબરના ધંધા વધારે ચાલુ વધારે કરતા શું કીધું આ તો તમે કહો તમારા ભાઈ સમજો તો ઠીક છે નકર અમે તો નીકળ્યા હતા એટલે આ તો કીધી તો ભેગા થયા. હો અમે જઈએ તા હો હો હરદા. ચાલુ થઈ ગયું. બોલ. તો સારું છે. રસ્તો બસ્તો ખુલ્લો ગમતો છે. બસ આગી આવો સંજયજી આવો આવો મેમાં જો. આ રીજો સંજયજી આ જમીન આવી ગયો ને? હોવા આ બત્તી આ બધી દેખાય ને બત્તી છે કેટલા લીધા? 5 વીઘા શું ભાવ? જવાનું 5 વીઘા એટલે કેટલો શું ચાલે તમારા ભાવ? વીઘે 4 કરોડ ક્યાં કહ્યું? કાઠું કહેવાય. ચોક્કસ સંજયજી કાઠું છે તમે કાઠું કહેવાય ને યાર. તમારે લેવાની કે કને લેવાની આ ભાઈને લેવાની. તે તમે લઈને આવ્યા તમે વાત કરો વીઘે 4 કરોડ હમ. હા એમાં આગળ પછી નહીં થાય 5 વીઘા જોવા ઉઠક બેઠક કરો શું કેવું? ઉઠક બેઠક કરો હા તમે જે કહેતા હોય તો લઈ લેજો 5 વીઘા બોલો. તમારે કોઈ પૂછવા તો પૂછી જો. ના મારા કોને પૂછવાનું હા કોઈનો નહીં પૂછવાનું તો હા તમે કરવાનો દંડ કરો. હા ને તમારું નહીં આપણું બરાબર ને? બરાબર મંજૂર છે? મારે તો જમીન લેવાની નહીં બરાબર તમારે લેવાની છે. હા મંજૂર. હા કંઈ કરો મંજૂર છે? મંજૂર. બોલો હા વાલ દે હરો હતા ફોન વાળી દઈએ.
હો બોન વાલ દે તમને કાગળ આલતો કોઈ ચેક લખીને આલ દે બોલો બોન કેટલું આવું બોનું કેટલું આવે ખબર તો 5 લાખ રૂપિયા આલ દઈએ બરાબર બોનું હવ પોટલા 15 લાખ આલી દો ને હા 15 લાખ ભરી દો હા તમે તમારી સહી કરી પડે મારે તો હું તો વચ્ચે જ છું નહીં યાર હા વચ્ચે માં તો લેવા જ નહીં ખાવા જ નહીં અમારે સંજયજી આપણને શું ખબર પડે જમીન વિકતી હતી હા ઓછી ખાવા પાડવું નહીં આપણે તો શું કરવાનું છે એટલે તો તમને ફોન કર્યો તો પેલા ફોન આવ્યા કરા જમીન જ ફોન આવ્યા કરા બોલો હા હા લો 15 લાખ બરાબર બોનું ટોકન આલી દીધું સંજયજી લ્યો જોઈ લેજો આપણને ઓછું ખાવે છે ના કમ્પ્લીટ છે જો આ 15 લાખ રૂપિયા બરાબર હા આનું નામ લખ્યું વિશાલ ઠાકોર આ વિશાલ સહી છે બરાબર હા હા બરાબર તમે બેંકમાં જમા કરી દેજો હા બરાબર હા બોલો લ્યો આ જમીનનો કાગળિયો સહી કરજો ખાલી તમે સહી કરેલી જ છે કે જો કરેલી છે સહી કરેલી છે ના આ સહી તો મારા ભાઈની લાવો મારી સહી બાકી છે. તમારી સહી કરી દો તમે ત્યાં 3 મહિનાની મુદત બરોબર હા લે સંજયજી બરાબર ને હા કહેતા તો જોજો ચેક ચાના નાખવાનું એવું તારીખ મારી કાલી તારીખ તો છે કાલે ચી તારીખ થાય ભાઈ 28 તારીખ થાય કાલે હા આજે હડતાલ છે બેંકમાં એટલે કાલે તમે ચેક નાખી દો બરાબર હા કોણ જે હોય મને ફોન કરજો કોઈ તાર અને આ બીજા પૈસા બાકી ચાને પૂરા કરી દે હા એ તો થઈ જશે ને અમે આવીશું ને તમે ચેક બતાવો અમે આવીશું 15 તારીખ અપવાલ દઉં હા હા બરાબર હા કોણ હા તમે જોયું ખરું પહોંચી ગયા કમ્પ્લીટ ને 10 તારીખમાં ચેક તો આવી ગયો ચલો એ પાછું તો જઈએ વીપીથી 10 તારીખે આવીએ પાછા આપણે 10 તારીખ કરી લઈએ બીજા પૂરા પૈસા આપી દઈએ પછી ને 10 તારીખે આપણે આવીએ પેમેન્ટ આપી દઈએ તમે તો હેરો ખાલી હા મળે જલાજી કાકડો બાબલો કોઈ દેખાતું તો મને કાકડો લાગો મને મારી જા ખેતી કર્યામાં જ હો મારા જેવું રાખ્યું તો હારું હતું વેચી તો મારવી હતી પેલા 15 લાખનો ચેક લઈને ના આવ્યો આવું જ રખાય મૌસી ખબર પડે પછી હો આવું લસ્યું હોય આ લસ્યું ને વોટ 15 15
આવો જીવનજી આવો. તમે આટલા બધા ખુશ છો જમીન વેચી મારી ને બેહો બેહો મારા જમીન વેચાતી હે બેહો બરાબર બેહો. જો અમને દલાલ લે આવજો, આ ચેક લાવજો. કેટલા વીઘી આ જો 15 લાખનું આ બોનું આવ્યું. સારું કહેવાય હા લાવ બહુ ના જોવાય પાછું. વેચી છે લાભ હા હાલી તો જીવનજી હા ના કરીને ને 4 કરોડ કીધા હતા, પણ ભાઈ બન હતો ને તે 3 કરોડમાં આલી. સારું કહેવાય હા પોચે વીઘા આલી દીધી પછી. થોડી રાહ જોઈ હોય તો તાર હાની રાહ જોવાની, જમીન વેચવી તો અમે જા જોવાની. હવે હે ને કાલ ફર્સ્ટ ક્લાસ ગાડી લાવવાની હે. કઈ લાવવાની હજુ વિચાર નહીં, એ તો એ ભાઈ બંને લઈ જાય કાલ ગાડી લેવા તો. સારું કહેવાય શરદી થઈ જાય દવા લઈ આવજો એટલે હું ગાડીની વાત કરો અને તમે શરદીની વાત કરો યાર. ગાડી લેવાની વાત કરો પણ બે શરદી દવા લાવો. તમારા ડોશી કે લઈ ગયા લે? તમારી ડોસી જોજી. અમારા ડોશી તો પિયરમાં બેસી ગયા. ડોસી વગર ચાલતું નહીં તમે. ડોશી ના જી કે હું કરું ચમનાજી એ શી ખબર, અમે બાકી હતો ને બરોબર તો ના જી ચંબા. ચો જઈને આવ્યા હતા હમણાં. જતા ખેતરમાં જઈને આવ્યા હા અને અત્યારે હું તો આગળ ને એટલે કીધું તો મોન હા જમીનમાં છેતરા તો નહીં, ચીઠો બહુ ચાયો હતા તો ના ના હવે તો ભાઈ બને મારો. ભાઈ બધા તો સાચવજો તું હા હા તો અમે અડ્ડે હેડો હા ડોસી લઈ આવજો. સારું તમે કહો મને ખોટી શીખવામાં ના લે. અમે તો છેતરાના પણ નહીં, પણ છેતરવાના તો ના ભાઈબંધ નહીં અમારો ખાસ ભાઈબંધ. હા છેતરીએ અમે.